નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબી હળવદ હાઈવે પર ચરળવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ડમ્પર પાછળ કાર ઘૂસી જતા 5 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। કિયા ગાડીમાં 7 લોકો સવાર હતા, 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે। આ તમામ લોકો એકબીજા અકસ્માતના ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે લઈ જતા હતા, ત્યારે હોસ્પિટલ લઈ જતી વખતે અકસ્માત નડ્યો હતો। અકસ્માતના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ફૂલ ડોઝરની મદદથી કારના પતરા તોડીને કારમાં સવાર તમામને બહાર કાઢ્યા હતા। અકસ્માતને મોત ભેટનાર પ્રેમજીભાઈ ડેડિયા આમ આદમી પાર્ટીના રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય હતા। પ્રાપ્ત માહિતી અનુસાર રણછોડગઢ ગામના દિલીપભાઈ ડેડિયા 24 વર્ષનો દીકરો પરેશ હળવદથી પરત ફરી રહ્યો હતો, ત્યારે માનસર પાસે તેમનું બાઇક સ્લીપ ખાઈ ગયું હતું, જેથી પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય 5 લોકો કાર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે બાદ તેઓ પરેશને કારમાં બેસાડીને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા। આ દરમિયાન ચરાડવાગ નજીક તેમની કાર ડમ્પરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર 7 લોકોમાંથી 5ના કમકમાટી ભર્યા મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં 2 ઇજાગ્રસ્તની હાલત નાજુક હોવાનું પણ કહેવાય રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।